એ ભાઈ અરે રાતી મૂકી કેવું દુખે મારી મારી જગત ખૂબ દુખે હું તો દુખે લોગા પાસે દવાખાને લઈ જાય તો તારે તો ખૂબ દુખ છે હું તો ઓરો છું મરી જાય તો તારું બેટો જાતીમ ખૂબ દુખે છે એટેક તો નહીં આવે કદાચ એટેક આવી ગયું તો પછી મારે જમીન શું થાય જમી લે એ રીતો અરે એક કામ કરું દવાખાને જાતા હું તું એટેક આવવાની છે ડૉક્ટરને ખબર પડી જાય ડૉક્ટર કે તો તમે વેચીને મોજ કરો તો અરે કોઈ નહીં આ બાજુ માર મને ખબર ઓ ખુશું માર બન ભાઈ બહુ બુંજી થઈ લોકા શું હાથ દુખે ખૂબ મારું બે દાડા એવું દુખે છે ને મને તો લાગે એટેક આવશે મને એટલે દીપી વધી ગઈ છે દીપી હા દીપી કે વધી તેમને એમ છે તો એસિડિટી થઈ ગઈ છે તો બતાવ ક્યાં ઠકણા દુખે તાર સાથે સાથે એટલે પણ ઘરે જઈને પડતું તો દુખે મટી જાય ઉધરો છે ને એટલે આ ઉધરો ખાઈ ખાઈને તણા ભરાણા પડા તાર સાથે તણા ભરાય ઓએ લે શું વાત કરે લે આ દવા પીને મરશે પૂરો પાર મોટા તાર હવે તો મારવા બેઠા તો ઓએ લે મારી જમી લેવી રીતે મારે તું આવે છે કે નહીં દવાખાને તું ઘરે જઈને પડ પાસ હું આવું ખાતર સડાઈને પણ દવાખાને આવું મારે હું મરી જાય લઈ દઉં આ બેરલ સડી એટલે હું તને લઈ દઉં આવે તો પાછો તું હા શું કીધું સારું તો ઘરે જઈને પડ થમો આવું દવા મત ખાવ એમ હું તમારો મોટો ભાઈ છું હા એ તો હું ખાતર સડાઈને આવું તો હાલ ઘરે જઈને ઊંઘી પૂરો દાદી નક જમી વેચી મારી બધી ભાજી મારનો મેં હતી કીધું હો હો એડો હવે વેચતું કરી દો આયા દવાખાને જાવ નો તો નાટક કરે મારે હવે કોમનો પારે આવતો નથી ખબર પડતી નથી હેડિયા આવે છે બસ ઓહો એ ડોમરા હા યાર તે દવાખાને એમે સાતી દુખે તો ખૂબ બે દાડાની એટલે દવાખાને રાવું છે મન તો લાગે અટેક આવશે મન તો લાગે છે એટલે એમ મને આવતો છે અટેક એટલે જેવો દુખે છે શું કરું હે એટલું બધું દુખે છે જબર એમ એટલે એ શેડા પડે શેડા ભાદરા વખતી ઓમ ની ઓમ ગેસ સડ્યો છે લ્યા ગેસ નહીં સડ્યો લ્યા તો પીઠમાં બેલ નો બે દાડા એવું દુખે છે ને પોક થઈ જાય મરી જાય એમ જોતું મને એ તો થોડીક સહન શક્તિ રાખવી પડે ભાઈ હોકલા એ તો કોઈ વધો ના આવે પણ હું મરી જાય તો પછી મારે જમીન કોણ કરશે એક તો હું ઓઢો માં છોકરા ની કોણ કરે મારે એમ અમે સપરા કે મારું જમીન શું થાય અમે નહીં રહ્યા ચીડે અમે સ તમારે તો લેવી છે અમને ખબર છે પણ અમે નહીં આલે એક કામ કર તારે દવાખાને જવું છે દવાખાને જાય દવા કરશે પેલું કરંટ નહીં હાલતા આમ શોક ઓય આ અટકે ઓય અથરાશ હું ચાલુ કરું એ કદાચ ફેર પડે તેમ મારવા બેઠા તો એમ નહીં ખાલી એમ અડાડીને લઈ લઈશ ઓ હોય તમે ડાયરેક્ટ કરો પૂરો મને મારો કરો જમી લ્યોરી એમ હું એકલો જ આવ્યો ડોક્ટર પાસે તમે એમ તો વિશ્વાસ રાખો હવે એવા નહીં અને આ તો ગેસ છે ભાઈ અમારો કોમ ધંધો છે વાડી મથારા તમે જોતા નહીં આ વાયર તોડી નાખે રાતે રોધડા આવ્યા હતા અને તમારા વાજી અમે નવરા હતા પણ હું નાના લઈને જઉં દવાખાને તમે તો ન્યા હું તમારી પરીક્ષા તમે તો ધાર હતા નવરા બેઠા કોમ ધંધો કોઈ કરતા નહીં તમારે તો બોલો નોનલો હારો ઈલો અમે કીધા ખોટા ઢાપા કરે છે તું તો કોમ કરવું પડે ઢાપા છેલ્લા કરાવાય કોમ કરવું ના પડે એટલે આને જોર આવે કોમ કરતા આવું ના હોય ભાઈ અમાર તો કોમ છે અમે નહીં આવતા કોઈ તમતાર તો એ નોનકા હેરદી માર હારી દવાખાને હેરદી તમે શું થયું છે અલ્યા સાતી દુખે છે બે દાડાથી જબર પોક થઈ ગયું છે મને લાગે છે એટલે તમે ઘરે બેહો હું તમને દવાખાને ગાડી બોલાવ તમે હેરદી તું જ મારો ભાઈ છો જેવું દુખે છે હું તો ઓલે બે પાઈ ગયો તો એક નો કે એસિડિટી છે એક નો કે ગેસ સડ્યો છે લઈ તો તમે મારવા બસી જાય મને તો સાથી એવું દુખે છે શું કરું હું તો તું ડોક્ટર ને બોલાય ના કે મારો કોક થાય બરાબર હું ફોન કરું ડોક્ટર મારી તબીનું શું થાય હેલો ડોક્ટર અલ્યા અમારા મોટા ભાઈને એ અટક આવ્યું છે
એ ડોક્ટર સાહેબ આ તો જતો રહ્યો કેતું સારું હેડો. હવે આ તો કેતું મરી ગયા લ્યા શું કરું હવે લ્યા લોગાને ડોબરા ફોન કરવા જાય ફટાફટ. હેલો લે ડોબરા એટલે આ ભાઈ તો મરી ગયો ફટાફટ આવતું લે લોગાને બોલાવતા હતો ભેગો. મારી બેટી ઉપાજી કરી થઈ તો થોડું કરી મિલી ઉઠવા તો એટલે ફટાફટ આવે તો સારું ફટાફટ કાઢા પર આવ્યો એટલે હેડ દે લોગરી એટલે આયો કોકડી. એટલે ઓલો નોન કો મારો બેટો પાવરફુલ છે સહી વ્યૂ કરાવશે ફરી જમી એના ભાગની લેશે જ હમણાં. ઓય ડોમરી હેડ હેડ. અરે ભયા ચિયો કહેતો હતો કે ગેસ સડ્યો છે ને એસિડિટી થયા તો જો એમને મરી ગયો. ઈ તો લે મેં કીધું તું. પણ એવું ના કહેવાય ને, દવાખાને ના લઈ દો તમારે. એટલે મેં કીધું હું ખાતર ને મારે કોમ ઘણું હતું મેં કીધું તું લઈ જા નાના ભાઈ ક્યાં કીધું લઈ જાય. તમે ભાઈને મારી ગયા. એટલે અમને શું ખબર કોને હાથનું આવું થાય છે. હોય અમે કીધું ગેસ થયો છે તે મટી જાય. એ તો મને ખબર હતી તમે ધમી હારું મારી રહ્યો આને. પાંચ બેચ એટલે પણ મહેમાન આવતો ઉધી ધમનો ભલ પડી નો તાતી. એટલે ધની તો અમે ચે હારે લઈને આવવાના છે પાડા છે પછી. પણ આ ત્રણ ભાઈઓ પાસે વળી હરકું થઈ જાય. એટલે એ તો મને કહી ગયો છે ધમી બધી મારા નામી કરવાની છે. કરી નહીં હવે કરવાની છે મારા. અને ઓટ ભાઈ દોરો હતી કઈ ગયો. એ તો દારૂડિયો હતો તો દારૂ બેસી ખાઈ ગયો હતો બધું. હેડો હમણાં લે. આમ તો આ મરે એ સારું કર્યું નહીં લે. તમે વધારે ભાગમાં આવશે. તો એ વાત તો હારી રહો તો વધો નહીં પણ રાત રહ્યો ભાઈ રાત રહ્યો ભાઈ. એટલે એ તો તમે રહેવા જાઓ હવે મને ખબર છે તમારી. કુદરત તારે ખજે ખોટ પડી. હવે ઓને અટાને જે ખોટ પડી છે ભાઈ ઓને. ઓને કાઢવાનું કરો કીધું શું. કાઢવું તો પડશે તો પછી ફટ કાઢો. ભાઈ હતો ને ગમે એવો. હેલ્યા હતો તો ગમે એવો પણ ભૂલ તો ભાઈ ને થારડી બી ખડકો. હવે રોઈશ ન્યો હવે જતો રે પડી ગયું પાછો નહીં આવે. ગમરા તું આવો રોવે છે લે ઉઠીને દે જાગ છે પર પાવ હવે. ખાટ બારી ચાર ભજરે છે એટલે ખાતર થેલી ભરીને લઈ દો. હું લઈ દો પણ એ કાર ખડી બાળી શકો. અરે એ ખાતર ભીંડા લઈ દો ગોડા છો તમે. ગોડા જ નહીં જો આપણે તો કોઈને છેડથી હારા વેટ થઈ રહી કોણ આવશે તાર ત્રણ જણા તો ઉપડશે ને યાર. થેલી ભોધા હાર કો ઉપડે જ ખરી. ના એ વાત સાચી. ચાલો એમ કરો એમ બધું કાઢવાનું કરો. ઇમરજન્સી કાઢો ને ઇમરજન્સી એટલે ફકવાલો તેડાવા રહે તો મેળ નહીં આવે. રેડી તો કાઢવાનું કરો ફટાફટ. એ તો પમદાર માઈડ રાખશે પર રેડી હાલે ચાલો કાઢો ને. એટલે ગાડી કોઈ રાખું નહીં નોડો ખર્ચો કરવો. ઓ આમ તો એટલે સારું છે કાઢો કરે તૈયારી. હમણાં જતે હે આ મિલ કે તાર કોમ આવશે લે. રામ રામ તે હે સત્ય હોય રામ રામ સત્ય હોય રામ રામ. તો જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આ ફક્ત મનોરંજન માટે બનાવેલ છે વિડીયો, એટલે તમે કહો પરેશ. આ જમાનામાં ખાસ કરીને આવા અમુક લોકો હોય છે જે ભાઈનું પણ ખરાબ વિચારતા હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ વિશે સારું વિચારો, ભાઈ હળી મળીને રહો અને કોઈ ભાઈના દુઃખ એ તમારું દુઃખ સમજીને તમે ભાઈને પૂરેપૂરો સાથ આપજો. જય માતાજી.